जाते मिले समाज सब पावे निज पद बहुविधि मिथ्यागानथी मलिन थया निज भाव अभाव तताई तुनो सहज रूप दर्शन आत्म रूप अनुपम अद्भुत याहि गति भव सिंधु तरो आत्म रूप। श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से 5મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. યોગાનો યોગ આજે અષ્ટાનિકા મહાપર્વનો અંતિમ દિવસ છે. એક પ્રકારથી દેવગતિથી દેવોના ટોળાને ટોળા ત્યાંના જે પંચેન્દ્રિય ભોગના વિષયોમાં આસક્ત દેવોની આવી છાપ છે, એવા દેવો એનાથી નિવૃત્ત થઈ અને નંદીશ્વર દ્વીપમાં અકત્રિમ જૈન ચૈતાલય જૈન બિંબોના દર્શનાર્થે આવે છે. પૂજા ભક્તિ આદિના માધ્યમથી અંદરમાં જે અકત્રિમ ભગવાન આત્મા છે એની દ્રષ્ટિ કરવા અર્થે આવા ધાર્મિક કાર્યો જે શુભ અનુષ્ઠાન છે એની રચના કરે છે. મનુષ્ય નંદીશ્વર દ્વીપમાં જવાને મનુષ્ય ગતિમાંથી જવા માટેની પાત્રતા નથી, છતાં પણ મનુષ્યો અહીંયા નંદીશ્વર દ્વીપની સ્થાપના નિક્ષેપથી રચના કરી અને ભક્તિભાવથી 8 દિવસ પૂજા ભક્તિ આદિના પ્રસંગો કાર્યક્રમ કરતા હોય છે. કોઈને એમ થાય કે આ પહેલા દિવસે કીધું હોત તો જેમ એ ભોગાસક્ત જે કાર્યક્રમો છે એમાંથી ભોગરૂપ પરિણામમાંથી નિવૃત્ત થાય છે બુદ્ધિપૂર્વક, એમ આપણે પણ આપણા જે વ્યવહાર છે, ભોગાદિની ક્રિયાઓ છે, વેપાર આદિથી નિવૃત્ત થઈ અને આત્મહિત સાધવા અર્થે આવા કાર્યક્રમોમાં જોડાવવું જોઈએ. કંઈ વાંધો નહીં, આજે અંતિમ દિવસે કરી લેજો. સવારમાં અત્યારે 2 પ્રવચન, સાંજે પણ આજે ગુરુદેવશ્રીનું તથા સ્વાધ્યાય આપણું 4 તો એમ જ થઈ જશે. બપોરના દિવસોમાં બપોરના સમયમાં પણ આપણે પોતે સ્વતંત્ર સ્વાધ્યાય કરી શકીએ છીએ. અને આજે ઓર એક મહત્વપૂર્ણ આજે શ્રીમદ રાજચંદ્રની જન્મજયંતિ. ઘણો ઉપકાર છે, અનંત ઉપકાર છે શ્રીમદજીનો આપણા ઉપર. અપૂર્વ અવસર, પછી આત્મખ્યાતિ, અમૂલ્ય તત્વ વિચાર, રૂડો મોક્ષ માર્ગ, એવા અનેક કાવ્યો અને અનેક પત્રો અને કથનો દ્વારા આપણને એમને ઘણો બોધ આપ્યો છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ અપૂર્વ અવસર, આત્મખ્યાતિ જે છે ને, આત્મસિદ્ધિ, એના ઉપર પ્રવચનો કર્યા છે. ખબરની માને આજે એમ જ વિકલ્પ આવ્યો સવારે કહ્યું ઘરે કે આ કાવ્યો પર અને આ જે આત્મસિદ્ધિ શાસ્ત્ર પર આપણે સ્વાધ્યાય કરવો જોઈએ. આગળ જ્યારે બી કોઈ અવસર હશે તો જેટલા છંદ થાય એટલા છંદનો આપણે અહીંયા આધાર લઈને બહુ જ અદ્ભુત છે. અને આપણી પાસે ગુરુદેવશ્રીના પ્રવચન ઉપલબ્ધ છે લખાણ રૂપથી. એનો આધાર લઈને આપણે એનો વિચાર કરી શકીએ છીએ, એનો સ્વાધ્યાય કરી શકીએ છીએ. બહુ ભાવનાત્મક છે, પ્રયોગાત્મક છે, જ્ઞાનાત્મક ગૌણ કર્યું છે. ત્યાં બહુ જ એક ગુણસ્થાન આરોહણ હાલી બહુ સુંદર ચર્ચા છે. જ્યારે એનું યોગ્ય અવસર હશે ત્યારે આપણે વિચાર કરીશું. અહીંયા
જે અન્ય મત નિરાકરણનો જે ટોપિક ચાલે છે, આપણે અધિકાર ચાલે છે, એમાં શિવ મત, જે પેજ નંબર કયો છે, શિવ મત 129 પર વૈશેષિક મત એનો જે ભેદ છે, શિવ મતના જે અંદર જે મતાંતર થયા હશે એમાં બે ધારાઓ પડી, એક નૈયાયિક મત અને એક વૈશેષિક મત. એક કોઈ એક બાબતમાં કોઈ મતભેદ થતા હોય છે, એને લઈને આવી અનેક ધારાઓ અનેક ગ્રુપ બની જતા હોય છે. એમાં નૈયાયિક મત સંબંધી આપણે ગઈ વખતે વિચાર કર્યો હતો, એનું નિરાકરણ સંબંધી ચર્ચા સમાપ્ત થઈ હતી. એમાં મુખ્ય બિંદુ એટલા આવ્યા હતા કે એમને જે પ્રમાણ છે, પ્રમેય છે, સંશય છે, પ્રયોજન છે, દૃષ્ટાંત છે, આવા 16 તત્વ કર્યા. અને 16 તત્વની સંક્ષિપ્ત પરિભાષા અહીંયા પંડિતજી કરી. અને પરિભાષાઓ સમજતા એ પણ ખ્યાલ આવ્યો કે નામ ભલે પ્રમાણ, પ્રમેય આદિ હોય, પરંતુ એ સંબંધી જે પરિભાષાઓમાં ઘણી પણ ભૂલો છે. અને એના પછી પંડિતજી એને મિથ્યા બતાવતા બહુ સુંદર હેતુ આપ્યો કે જે આ 16 તત્વ તમે કહો છો, એ તો કોઈ વસ્તુનો કે કોઈ તત્વનો નિર્ણય કરવો હોય, અથવા કોઈ જગ્યાએ કોઈ વાદ વિવાદ કરીને પાંડિત્ય પુરવાર કરવું હોય, તો એના વિચાર રૂપ આ તત્વો છે. પણ આમાં એવું એક પણ તત્વ નથી કે જેનાથી કોઈ ક્રોધ આદિ કશાયો મટે, કે એનાથી આત્માનું હિત સધાય. કેમ કે હરેક સંપ્રદાયની તત્વ મીમાંસામાં ઉદ્દેશ તો એ જ છે કે આત્માનું હિત થાય. પણ આમાં આત્માનું હિત થાય એવી કોઈ, અથવા તો સુખી થાય, દુઃખના કારણ કેવી રીતે મટે, એવી કોઈ પણ વાત આમાં છે નહીં. તો એમાં એમ કહ્યું કે પ્રમેય જે અમે તત્વ કહ્યું છે, એમાં અમે આત્મા શબ્દ તું લખ્યું છે. તો પંડિતજી કહે છે કે આત્મા તો તમે કહો છો, પણ એનું પણ નિરૂપણ અન્યથા છે. ખ્યાલ? આત્મા છે તમારા એ 16 તત્વમાં, એની ના નથી, પરંતુ આત્માના બારામાં જે તમારું જે નિરૂપણ છે એ જૂઠું છે. કેમ કે આત્મામાં તમે બે પ્રકાર કયા? એક જીવાત્મા અને એક પરમાત્મા. તો પરમાત્મામાં તો તમે એને અદ્વૈત બ્રહ્મ અને એ ઈશ્વર જે જગતનું કર્તા કહ્યું, સર્વવ્યાપક અને સર્વનું કર્તા કહ્યું, આગળ બી ચર્ચા થઈ ચૂકી છે. પરંતુ એ પણ લોજિક બેસતું નથી. કેવી રીતે સર્વનો જ્ઞાતા તો હોઈ શકે, પરંતુ સર્વનો કર્તા કેવી રીતે હોઈ શકે? હે ને? પછી એમાં હેતુ આપ્યો કે એવી કેટલાય કાર્યો છે. કેમ કે એમને કોઈ કાર્ય થાય તો એનું કારણ જરૂર હોય. એટલે આ બધા કાર્યનો કરતા અમે ઈશ્વરને ઠરાવીએ છીએ. તો કહે છે કે એવા કેટલાય કાર્યો છે કે જે અનાદિથી છે. તો પછી જો એ કાર્ય જો સહજ છે, તો બાકીના કાર્ય સ્વતંત્ર રૂપથી એ દ્રવ્યના કેમ ના કહી શકાય? એવું અનેક લોજિકથી એનું ખંડન કર્યું. જીવાત્મા સંબંધી પણ એમને એમ કહ્યું, શરૂઆતમાં તો આપણને એમ સત્ય લાગે કે પ્રત્યેક શરીરમાં જે જીવ છે, બધા ભિન્ન ભિન્ન જીવ છે, એ વાત સાચી છે. પરંતુ એ સત્ય કહ્યા પછી એમને એમ કહ્યું કે એ બધા જીવો જ્યારે મુક્ત પામે છે, ત્યારે અદ્વૈત બ્રહ્મમાં વિલીન થઈ જાય છે. તો એવી જાતિની જે બધી ભ્રમણાઓ છે, અસત્ય છે, મિથ્યાવાદ છે, કોઈ લોજિક નથી. એ લોકોને ત્યાં પણ એવી કોઈ એવા નથી કોઈ વ્યક્તિઓ કે એની સ્પષ્ટતા કરે. હશે કોઈની વિકૃતિ, કોઈ વ્યક્તિની કે વિકૃતિ. આમે એવું જ થતું હોય છે ક્યાંય ને ક્યાંય જેટલા પંથ પડે એમાં જે મૂળ સ્ત્રોત તો જેમ કે સત્ય હોય, તો બી કોઈ એકાંત કરીને અનેક પ્રકારના પંથ પડતા હોય છે અને એને લઈને આત્માનું અહિત થતું હોય છે. કુલ મળીને આપણે એટલું સમજી શકીએ કે આપણી પાસે જે માર્ગદર્શન છે એ સત્ય છે. આપણી પાસે જે ફિલોસોફી છે, આપણે જે ફિલોસોફીથી બિલોંગ કરીએ છીએ, એ સત્ય ફિલોસોફી છે. બસ વાત એટલી છે કે એના અનુસાર આપણી દૃષ્ટિ, સોચ અગર જો થઈ જાય તો જે ભગવંતોએ કહેલો માર્ગ છે, એ માર્ગ ઉપર આપણું શું થઈ જાય? પ્રસ્થાન થાય. એ માર્ગ આપણો પ્રારંભ થાય. નવા વર્ષમાં એ સંકલ્પ કરી અને આપણે સ્વાધ્યાયનો પ્રારંભ કર્યો છે, એ યાદ રાખજો. એટલે ને આપણે સંકલ્પ કર્યો છે ને કે હવે કોઈ બી રીતે મોક્ષ માર્ગમાં તો એકવાર એન્ટ્રી લેવી જ છે. એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ તો કરવી જ છે.
આજે તત્વની જે પ્રતીતિ છે સાચા એ તો કરવી જ છે. તત્વ સંબંધી જે વિપરીત અભિપ્રાય છે એ તો છોડવો જ છે. એવી કોઈ અને કશાયો મટાડવી જ છે. મારે કોઈ બી હાલતમાં દુઃખના કારણોનો ભાવ કરવો છે અને એ વાત અગર જો અંદરમાં ઠાણી લીધી હોય, એના સામર્થ્યનો ખ્યાલ હોય અને એ દિશામાં પુરુષાર્થ કરે તો એનું કાર્ય અવશ્ય થાય. ન થાય ન બને. જો ન થાય તો શું થાય? 14 બ્રહ્માંડને ખ્યાલ આવે એનો અર્થ કે થઈ શકે. એટલો દ્રઢતાપૂર્વક આપણે વિચાર કરીએ છીએ. હવે જે અન્ય બીજોનો જે બીજી ધારા છે, શ્રીમતનો જે બીજો ભેદ છે, વૈશેષિક મત નિરાકરણ. ગજબ છે, બહુ મોટો છે વિષય, પણ આપણે એને એક પ્રકારથી એટલું સરળ બી છે. તો રીડિંગની રીતે આપણે લઈ લઈને આગળ વધીશું. જ્યાં જ્યાં સમજાવવા જેવું લાગશે ત્યાં ત્યાં આપણે વિચાર કરીશું. જુઓ, વૈશેષિક મતમાં મળી 129 નંબરનો ભેદ છે. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય એ 6 તત્વો કહે છે. ઓલા લોકોએ 16 કહ્યા, એના બીજા રૂપે 6 તત્વમાં સમેટી લીધું. એમને મોક્ષ માર્ગ માટે 6 તત્વ કહ્યા. કુલ મળીને તત્વ કહેવા પાછળનો અર્થ એ છે કે આનાથી જીવ મુક્ત થાય છે. આ તત્વોને ગ્રહણ કરે, ધારણ કરે. હવે આપણને એમ ખ્યાલ આવે કે આ જે તત્વો કહે છે ને જે તત્વોનું સ્વરૂપ બતાવે છે એ જ્યારે મિથ્યા છે, તો જે તત્વનું સ્વરૂપ મિથ્યા હોય એને અંગીકાર કરીને આત્માનું હિત કેવી રીતે થાય? એટલે બહુ ચેતી જવા જેવું છે. હવે જુઓ, અહીંયા 6 તત્વ જે કહ્યા એ 6 તત્વમાં એક એક તત્વના પાછા ભેદ કહે છે અને એનું સ્વરૂપ બતાવે છે. અને પછી પંડિતજી એનું ખંડન કરે છે અને કેવી રીતે સત્ય શું છે એનો ઇશારો પણ કરે છે. આ શૈલી રહી. હવે હું પ્રારંભ કરું છું. તેમાં પહેલું દ્રવ્ય તત્વ. દ્રવ્ય તત્વના પાછા પેટાભેદ: પૃથ્વી, જલ, અગ્નિ, પવન, આકાશ, કાલ, દિશા, આત્મા અને મન. એ 9 પ્રકારે છે. અને આ 9 દ્રવ્યના ભેદ કયા? દ્રવ્ય કેટલા? જાતિ અપેક્ષાએ 6, સંખ્યા અપેક્ષાએ અનંત. બરાબર છે. અહીંયા દ્રવ્ય કેટલા કહ્યા? 9 કહ્યા. અને 9માં પણ કોઈ ઠેકાણું નથી. ખ્યાલ આવે? અને પાછું એની પરિભાષાઓ બી કરે છે, એનું થોડુંક એમનું સ્વરૂપ પણ બતાવે છે. જો ત્યાં પૃથ્વી, જળ, અગ્નિ અને પવનના પરમાણુ ભિન્ન ભિન્ન છે. ખ્યાલ આવે શું કહેવા માંગે છે એ લોકો? એટલે કે જે પૃથ્વી જેનાથી બની છે અથવા પૃથ્વી નામનું જે દ્રવ્ય છે, દ્રવ્યનો એક ભેદ છે, એ પૃથ્વીના, એ રીતે જળના, અગ્નિના, એ બધાના પર્સનલ સ્વતંત્ર પરમાણુ છે એવું ખ્યાલ આવે કે આપણે ત્યાં પૃથ્વી આદિ શું છે? પૃથ્વી કાય, જલ કાય એ બી ભણ્યા છો ને. અને આપણે જે પૃથ્વી જલ આદિ શું છે? પૂદગલની પર્યાયો છે. બરાબર છે. શું છે? પૃથ્વી, જલ, એ બધા આજે 4 નામ આપે ને, પૃથ્વી, જલ, અગ્નિ, પવન, એટલા લઈ લો હમણાં. બરાબર, એટલા જ લીધા છે. એ 4 શું છે? પૂદગલની પર્યાયો છે. અને એમને તો સ્વતંત્ર દ્રવ્ય લીધા એક તત્વમાં. અને એમાં પાછું એમ કહ્યું કે પૃથ્વીના પરમાણુ કાયમ અલગ રહે છે, નિત્ય રહે છે. આગળ લખ્યું છે. ખ્યાલ આવે? આપણે એમ કહીએ છીએ કે એ બધી પર્યાયો છે અને વર્તમાન પર્યાયોમાં અન્યોન્ય ભાવ છે. યાદ છે કોઈને? વર્તમાન જે પૃથ્વી અને જલ જે પૂદગલની જે પર્યાયો થઈ માની લો, તો એ બંને અથવા પૃથ્વીના અનેક જે સ્કંદો હોય, અથવા જલના અલગ સ્કંદો હોય, અથવા પૃથ્વી અને જલ સ્કંદો હોય, એ જે વર્તમાન પોઝિશન ની વચ્ચે અન્યોન્ય ભાવ. અન્યોન્ય ભાવ એટલે ખબર કે વર્તમાનમાં તો અન્ય છે. જલ છે તે પૃથ્વી નથી, પૃથ્વી છે તે જલ નથી, પણ વર્તમાન પૂરતું છે. પરંતુ એ જ પરમાણુઓ ત્યાંથી સ્કંદમાંથી છૂટા પડીને પૃથ્વીમાં જ સમાઈ શકે છે. પૃથ્વીના પરમાણુ જલમાં સમાઈ શકે છે. ખ્યાલ આવે છે શું કેવું છે? ઘણી બધી વાતો નીકળ્યા. ખ્યાલ આવે? જે આપણને અત્યારે સુવર્ણ પર બહુ પ્રેમ છે, એના પરમાણુ નીકળીને ક્યાં થાય? લોખંડમાં. લોખંડના પરમાણુ, અને પછી ભોજનના પરમાણુ વિષ્ટામાં, વિષ્ટાના પરમાણુ ભોજનમાં. એટલે ઘણી વખત 6 દ્રવ્યના સ્વરૂપમાં પૂદગલ દ્રવ્યનું જ્યારે સ્વરૂપ સમજાવવામાં આવે છે ત્યારે ઘણી વાર કહેવામાં આવે છે કે આ જે ઘડિયાળ છે, રૂમાલ છે, એ આપણે અનંતવાર ખાધી હશે. હાલાકી એ અનેક પ્રકારે વ્યંજનના પરમાણુ ગયા હશે.
ઘણી બધી વાતો આપણે આવવાનું જ છે. પૂતગલ આદિ દ્રવ્ય જીવ દ્રવ્યનું લગભગ અંતિમ ડેસ્ટિનેશન પર જઈએ આપણે, હે ને. હવે સાંજે એટલા માટે 6 દ્રવ્યની પહેલા સામાન્ય સમજણ લઈ લઈશું. એના પછી સામાન્ય તો લઈ લીધું, સ્વરૂપ દ્રવ્ય ગુણ પર્યાય, તો વિશેષ સમજણ લઈશું. પછી એક દ્રવ્યમાં પ્રવેશ કરીશું, એમાં થઈ ચૂક્યો છે. અને પછી એના સામાન્ય ગુણ ને પછી વિશેષ ગુણ ને પછી ઘણી બધી ચર્ચાઓ છે. અને એટલી ક્લારિટી આવી જશે આપણને આ પદાર્થ વિજ્ઞાન, તો આપણે ક્યાં ભાષીએ અને આપણી જ્ઞાનની પર્યાયમાં શું રોચકતા છે, એ બધી મહિમા આપણને આવશે ત્યાં. જો અહીંયા શું કહે છે, પૃથ્વી, જલ, અગ્નિ અને પવનના પરમાણુ ભિન્ન ભિન્ન છે અને તે નિત્ય છે. નિત્ય છે એટલે પૃથ્વીના પરમાણુમાંથી પૃથ્વી જ છે એમ કહે છે. તેનાથી કાર્યરૂપ પૃથ્વી આદિ થાય છે તે અનિત્ય છે. કઈ ઠેકાણું નથી, અનિત્યને શું સિદ્ધ કરશે? પણ એમ કહેવું પ્રત્યક્ષ આદિથી વિરુદ્ધ છે. કેમ પ્રત્યક્ષ વિરુદ્ધ છે? કારણ કે જો આમાં બહુ પંડિતજી ખંડન કરે છે ને, ઉદાહરણ સહિત જીતુભાઈ જો, કારણ કે ઈંધન રૂપ પૃથ્વી આદિના પરમાણુ અગ્નિરૂપ થતા જોઈએ છે. આ જે ઈંધન છે ને, લાકડું આદિ, એ કોનો ભેદ છે? પૃથ્વીનો પ્રકાશ છે. આ પાષાણ કોનો ભેદ છે? પૃથ્વીનો ભેદ છે. એને આ બધા જે પદાર્થો દેખાય છે બધા પૃથ્વીના ભેદ છે. હવે એ બધાનું જેમાં ઈંધન લીધું, એમને ઈંધન જે છે ને, જે લાકડું છે, છાણું છે, એ બધું પૃથ્વીના પરિમાણો છે. તો એમાંથી શું કહે છે કે એનું તો અગ્નિ થઈ જાય છે, પરિણમિત થઈ અગ્નિ થઈ જાય છે. પછી આગળ કહે છે કે અગ્નિની પાછી રાખ થઈ જાય છે, એટલે પાછા પૃથ્વીનું પરિણમે છે. લખીજો, તેનાથી કાર્યરૂપ પૃથ્વી આદિ થાય છે. હા, પણ એમ કહ્યું તો પ્રત્યક્ષ આદિથી વિરુદ્ધ છે. કારણ કે ઈંધનરૂપ પૃથ્વી આદિના પરમાણુ અગ્નિરૂપ થતા જોઈએ છે. અગ્નિના પરમાણુની રાખરૂપ પૃથ્વી થતી જોઈએ છે. તથા જળના પરમાણુ, હવે જળનું પરમાણુ શું થાય છે? મુક્તા ફળરૂપ પૃથ્વી થતા જોઈએ છે. મોતી શું છે? મોતી એ પૃથ્વીનો ભેદ છે, હે ને. સમજો તો એ કેવી રીતે પેદા થાય છે? ખ્યાલ છે ને, જે સ્વાતિ નક્ષત્રમાં જે સીપ હોય ને, સીપ, એમાં એ નક્ષત્રમાં જે જલનો બિંદુ પડે તો એ મોતી બની જાય છે. તમને એમ લાગે કે આવી ફેક્ટરી નાખી દઈએ આપણે, હે ને. તો સ્વાતિ નક્ષત્રમાં દરિયામાં જઈને બેસજો, ખ્યાલ આવે શું થાય? એ નક્ષત્રમાં જે જલ બિંદુ એમાં જે સ્વાદ એમાં પડે સીપમાં, એ મોતી બની જાય છે. તો એ તો જલ શું થઈ ગયું? પૃથ્વી થઈ ગયું, હે ને. તો તું થતા જોઈએ છે એટલે તારી વાત જૂઠી છે કે પરમાણુ નિત્ય છે, વાત જૂઠી છે. પછી તું કહીશ કે પરમાણુ જતા રહે છે, કેટલું નહીં, એ પરમાણુ તો જતા રહે છે, બીજા જ પરમાણુ તે રૂપ થાય છે. પંડિતજી બહુ બરાબર, હે ને, જો એ શું ધુલાઈ કરે છે, પણ પ્રત્યક્ષને તું અસત્ય ઠરાવે છે. કોઈ એવી પ્રબળ યુક્તિ કહે તો અમે એ જ પ્રમાણે માનીએ, પરંતુ કેવળ કહેવા માત્રથી જ એમ ઠરે નહીં. તે કહી દીધું ને થઈ ગયું, હે ને. અને અમારે ત્યાં હર ચીજનું લોજિક છે, હે ને. જૈન શાસનમાં, જૈન ધર્મમાં હર ચીજનું લોજિક છે કે નહીં? હર ચીજ કોઈ બી પૂછો કે લોજિક છે. આપણે ત્યાં અંધશ્રદ્ધા નથી. જો કોઈ એવું એક પણ સબ્જેક્ટ, એવું એક પણ તત્વ, એવું એક પણ નિરૂપણ જૈન ધર્મમાં, સ્યાદવાદ અને એકાંત પદ્ધતિમાં એવું એક પણ વસ્તુ નથી કે જેમાં નાળિયેર ફોડો તો કલ્યાણ થઈ જશે, અહીંયા દોરો બંધાવો તો તમારું હિત થઈ જશે, હે ને. આને તમે ચોખા નાખો તો થઈ જશે, આની બલી ચડાવો તો થઈ જશે. ખ્યાલ આવે કે નહીં? આજે બી લોકો એનાથી બહાર નથી નીકળતા. આજે બી એનું જે ઓલું શું કહેવાય, પ્લેટફોર્મ હોય ને, રસોડું, એના પર એકાદ તો સિમ્બોલ હોય જ છે ખૂણા. આજે બી અરે આટલી મોટી વાત, આટલી ઊંચી વાત, મૂર્ખ છે, એ તારું હિત કરી દેશે, સ્વયં દુઃખી છે, મિથ્યાત્વ સહિત છે, ભગવાન આત્મા છે સ્વરૂપથી, તો પર્યાયમાં પરમાત્મા બનવાની ક્ષમતા રાખે છે, પણ વર્તમાન પર્યાયમાં તો એનું કોઈ એવું સ્વરૂપ નથી. ખ્યાલ આવે? તો બી આ જે ખબર નહીં શું એને ભ્રમ છે. તારે શું સુખી થવું છે? અરે માની લો કે બહારમાં કોઈ દેવોની સહાય તારા પુણ્યના ઉદયમાં બહારમાં મળી પણ જાય, તો એનાથી તું અતિન્દ્રિય સુખને પ્રાપ્ત થાય એવું ક્યાં છે? બદથી રહિત થાય એવું ક્યાં છે? કર્મની નિજરા થાય એવું ક્યાં છે? અને બહારમાં જે પંચેન્દ્રિયના ભોગની વ્યવસ્થા પુણ્યના ઉદયથી કદાચ દેવોના દ્વારા થઈ જાય, માની લો થઈ જાય, પુણ્ય હોય તો તેથી શું? એનાથી કોઈ તારું મુક્તિને પ્રાપ્ત થાય કે એનાથી કોઈ તારું આત્મા કોઈ મોક્ષે જતો રહે એવું કઈ થાય છે? ખ્યાલ આવે? તો કોઈ એવી જાતિમાં બી પડવું નહીં. કમસે કમ એના ધર્મ સંબંધી તો ક્લેરિટી હોવી જોઈએ, કેમ કે આત્માનું હિત
એ ધર્મરૂપ કાર્યથી થતું હોય છે. બહુ બહુ ભાઈ સમજજો, કાંઈ નહીં. અને લોકો કેવું આમ માની લો કે એ દિવસે તમે એનો કંઈ વિરોધ કર્યો હોય અને અણબનાવ બને તો એ વહુ કે દીકરી ઘરમાં હોય તો એનું આઈ બને છે. એવું બિચારા જીવો શું કરે, સમજતા જ નથી. ખ્યાલ તો એ દેવો તમને અમર કરી દેશે. ખ્યાલ જે ભાઈ આવી પ્રમાણ જીવન છે અને જે થવાનું છે થાય છે. તે કર્મ કર્યા હોય એવું થાય કે કોઈની એને કોઈનો મોહતાજ છે તારું જીવન. કર્મ તું ખોટા કરે અને તું કોઈ દેવોને રીઝવીને એનું ફળ તું ઊંચું ચાહે તો કે આ તો એને પ્રત્યક્ષમાં અનીતિ છે કે નહીં. આખું જીવન તું ખોટા કાર્ય કરે, પછી દેવોને તું રીઝાવાના કાર્યક્રમમાં જોડાઈ જાય અને કે મારું ભલું થશે તો કેવી રીતે સંભવ છે? એના કરતાં કર્મ જ બરાબર તારા પરિણામ ઠીક રાખ ને. અને તત્વાભ્યાસ જે કરતો હોય એના પરિણામ ઓટોમેટિક ઠીક રહે છે. તો બહારમાં અનુકૂળતાઓ મળતી હોય છે કે જેને એને ઈચ્છા નથી હોતી. મેં મારે કે ભાઈ બહુ એવું છે. જોડે જોડે એટલે કહું છું કે આપણે કોઈ જગ્યાએ ફસાયા હોય તો થોડું એક વાત કહી દઉં કે ભાઈ આ ધ્યાન રાખજો. જો આગળ શું કહે છે કે ભાઈ તું આ તો પ્રત્યક્ષ અસત્ય વાત કહે છે. કોઈ એવી પ્રબળ યુક્તિ કહે તો અમે એ પ્રમાણે માનીએ, પરંતુ કેવળ કહેવા માત્રથી જ એમ ઠરે નહીં. તેથી કે સર્વ પરમાણુઓની એક પૂતગલ રૂપ મૂર્તિ જાતિ છે. શું કહ્યું? તેથી કે જો અહીંયા સત્ય બતાવી દીધું પાછું. સર્વ પરમાણુઓની એક પૂતગલ રૂપ મૂર્તિક જાતિ છે. તે પૃથ્વી આદિ અનેક અવસ્થા રૂપે પરિણમે છે. એમાં એ તત્વ કયા તત્વ થયા? એમાં શું તત્વ તે શું કીધું કે જેથી આત્માને મુક્તિ થાય? એને પૃથ્વીના બારામાં સમજીને શું મળી જશે? ખ્યાલ આવ્યો કે નહીં? અનેક જગ્યાએ ભામ્યો પૃથ્વીમાં, કોઈ ખૂણો બાકી નથી રાખ્યો જોવાનો. હજુ અમેરિકા જઈને સુખી થવું છે, માથેરાન જઈને સુખી થવું છે, મૂર્ખ છે. આત્મામાં જઈને સુખી થવાય કે માથેરાનમાં? બોલો છે કે ભાઈ શિખરજી જઈને ધર્મ થાય કે આત્મામાં થાય? આ નહીં કહો, શિખરજી તો જવું પડે. સ્વર્ગમાં ધર્મ છે કે આત્મામાં? બોલો. વાત એટલી છે કે ત્યાં એ વાત ચાલે છે એટલે જઈએ છીએ, નહીં તો શું કામ જઈએ? ત્યાં આત્માની વાત બુદ્ધિથી ત્યાં ન કરી હોત તો શું કામ જાતા આપણે? શું કામ ટાઈમ બગાડે? બસ એટલી જ વાત છે. મારી વાત થાય છે એટલે જઈએ. અહીંયા બીજે ઉપયોગ લાગી જાય છે. થોડી કહે ને અંદરમાં ફિસલવાની આદત છે તો થોડુંક બુદ્ધિપૂર્વક જઈએ તો થોડુંક સાંભળીએ અને સાંભળીને થોડુંક સમજીને ઉતરી જઈએ તો કામ થઈ જાય. એટલું છે. તો એ બધું નથી કરતા આપણે. જઈએ તો છીએ, પછીના સ્ટેપ થાય છે કે નહીં સર્વજ્ઞ જાણે ને એ જાણે. ખ્યાલ આવે કે નહીં? વ્યવસ્થા જોઈએ, ટોપ વ્યવસ્થા વખાણ કર. એકેવાર એક ના કે સિમંદર ભગવાન બિરાજે છે, ગુરુદેવશ્રી અહીંયા આ કહ્યું હતું, અહીંયા તે કહ્યું હતું, ત્યાં પણ ન આવે. અને ત્યાં પણ આવી જાય તો આ કહ્યું હતું તે કહ્યું હતું એ આવે, પણ આવો હું છું ત્યાં પણ ના આવે. કાંઈ નહીં, કશું નહીં. એને પિકનિક થઈ ગઈ ભાઈ. સમજે બહુ એ બધા પવિત્ર સ્થાનો છે. ત્યાં જઈએ તો ઉજ્જવલ કાર્યમાં અગર ધ્યાન ન આપીએ અને ફરીને પાછા આવીએ શું કરે? અને હમણાં દેવલાલી ગયા હતા તો બધા બંગલાઓ વાળા બધા આવે ને તો બધી ગાડીઓ ભરીને આવે, પણ પ્રવચનમાં એક કે ના દેખાય. મને બહુ વિકલ્પ આવે, કેમ કે આવતા જતા હોય એટલે બધા રોડ પર ક્રિકેટ રમતા હોય ને બધા દેખાય. એટલે જય જિનેન્દ્ર બી કહે, આ સફેદ કપડાં પહેરાવે જય જિનેન્દ્ર કહ્યા કરે, પછી પ્રવચનમાં કોઈ ના દેખાય. મને મેં કહ્યું હોય બધા રૂમમાં હતા કે ખબર નહીં આટલા બધા યુવા વર્ગ આવે છે, ભલે રમવાના કામ સમયમાં રમે એનું નિશ્ચિત નથી, પરંતુ એક વ્યક્તિ પ્રવચનમાં કે કોઈ વિધાનોમાં ન જોવા મળે. ગજબ છે. એ જ બદલે જે પિકનિક કરવા આવ્યા હોય એ જ ડ્રેસ, એ જ પ્રકારની રહેણી કરણી, એ જ બધું શું મતલબ છે? બંગલાઓ શું કરવાના છે? આવે છે કે નહીં ભાઈ? બરાબર દીધું ભાઈ, સમજવા જઈએ શું કરવાના. તો અંદરમાં કાંઈ હોય તો પછી એને ત્યાં એક કોમન હોલમાં બી રહી જાય તો એ કામ કરી છે. શું મોટી વાત છે? શું મોટી વાત છે? જો આગળ વળી તેઓ એ પૃથ્વી આદિને કોઈ ઠેકાણે જુદું શરીર ઠરાવે છે. કેવી પ્રેરણા છે? તે પણ મિથ્યા છે, કારણ તેનું કોઈ પ્રમાણ નથી.
એને કોઈ પૃથ્વી છે એનું એક અલગ શરીર હોય અને પછી એમાં પૃથ્વી આદિની રચના કેવી રીતે ક્યાંય બેસે છે વાત? પૃથ્વી આદિ તો પરમાણુ પિંડ છે, એનું શરીર અન્ય ઠેકાણે અને એ અન્ય ઠેકાણે એ સંભવતું જ નથી, તેથી એ મિથ્યા. વળી જ્યાં જુઓ, હવે બીજું કયું આવે એના પછી આકાશ. હવે આકાશની પરિભાષા એમને વળી જ્યાં પદાર્થ અટકે નહીં એવું જે પોલાણ તેને તેઓ આકાશ કહે છે. હે, માનો કે આ થાંભલો છે, તો આ બધું પોલાણ છે આકાશ કહે છે. પછી આ થાંભલો છે તે આકાશ છે કે નહીં? તો એ લોકો કહે છે આકાશ નથી, હે ને? એટલે આ પોલાણ આ તમને દેખાય છે આકાશ છે કે નહીં? અરે દેખાય આકાશ ન હોય, આકાશ તો અમૂર્તિક છે. આ હોલમાં જે ફિલ્ડ જે ક્ષેત્ર દેખાય છે અને એ ક્ષેત્ર આકાશ નથી. એ ક્ષેત્રમાં તમને આ અજવાળું દેખાય છે ને અંધારું દેખાય છે ને, એમાં જે અહીંયા જે તમને પરમાણુ આંખના વિષયો બને છે અને એ ત્યાં જે જેના આધારે રહ્યા છે, હે ને, ખ્યાલ આવે કે નહીં? ગહનમાં જે નિમિત્ત છે આ પોર્શનના સર્વ પોર્શનનો એ આકાશ ક્ષેત્ર છે, અનંત પ્રદેશી છે. આપણે બધા દ્રવ્યો આવવાના છે, ચિંતા નહીં કરતા, ખુલાસા કરી લઈશું, હે ને? એ રીતે છે. અને અનંત પ્રદેશી છે, અમૂર્તિક છે, પાંચેન્દ્રિયના જ્ઞાનનો વિષય નથી, મનનો વિષય નથી. આગળ દ્વારા આપણે એને સમજીએ છીએ. આ તો કહે છે કે જે પોલાણ છે અને જ્યાં પદાર્થ ફરી શકે, તો પછી અહીંયા આપણે બીજો થાંભલો ઉભો કરી દઈએ તો પછી આકાશ ના રહ્યું. કાલે આ રચના બદલી નાખીએ ને અહીંયા 2-4 થાંભલા બીજા નાખી દઈએ તો પછી આકાશ નાશ થઈ ગયો. કાંઈ ઠેકાણું નથી. કેવી રીતે છે? દ્રવ્યનો નાશ થાય એ રીતે કોઈ રીતે નહીં બેસે. જો જો એ આકાશ કહે છે. હવે કાળ સંબંધી તથા ક્ષણ પળ આદિને કાળ કહે છે, હે ને? આ જે કલાકાર આપણે તેને વ્યવહાર કાળ કહે છે. બાકી અસંખ્યાત પ્રદેશ છે લોકના, એ હર એક પ્રદેશ ઉપર, હે ને, રત્ન રાશિની જેમ. રત્ન રાશિ કેમ કઈ ખબર છે કે રત્ન એકબીજાના ભેગા થઈ ના જાય ને, સ્કંદ નથી બનતો આમાં કાળમાં, હે ને? કાળ જે પેલા કાળ જે પંચાસ્તિકાય, તો લોકો કે જો તમારે તમે પંચાસ્તિકાય 5 કાય છે ને, અરે છઠ્ઠું દ્રવ્ય છે એ અસ્થિકાય નથી. એનું કાય એના શરીર એ સ્કંદ મળીને અસ્થિકાય થતા નથી, કાય થતી નથી, શરીરનો સમૂહ થતો નથી જેમ પૂતગલોમાં થાય છે. એમાંથી ખ્યાલ આવે ને? એ રીતે કહ્યું. બહુ અદભુત છે. આ પ્રવચન સારમાં આવશે આપણે, અને આપણે અલગ અલગથી કાલદ્રવ્ય આદિ લેશું તો ચર્ચા છે. કાલદ્રવ્ય તો વાસ્તવમાં જે વર્તના હેતુત્વ જે છે એ રીતે પહેચાન કરીએ છીએ આપણે એને, પણ એનામાં બી અનંત ગુણ છે, અનંત ધર્મ છે. આપણે પ્રયોજન નથી એના આનંદ ધર્મ નથી. એટલે આપણે એનો જે ધર્મ મુખ્ય છે એને આપણે સમજવું છે. પરિણમન હેતુ તો એટલે પરિણમન કરાવે છે એમ નહીં, પરિણમન જાહેર કરે છે, ખ્યાલ? અને એના વ્યવહાર કાલથી ફલાણા સમયમાં કામ થયું એ રીતે પરિણમનની સિદ્ધિ કરે છે, પરિણમન કરાવતું નથી, ખ્યાલ? એ રીતે છે. બહુ બધી વાતો છે કાલદ્રવ્યમાં, પણ ઉછળી જવાય એવી વાતો છે. અને એ લોકોને ત્યાં તો કોઈ ખબર જ નથી આ તો શું કહે છે. જો તથા ક્ષણ પણ આદિને કાળ કહે છે. તો એ કાળ અને આકાશ બે દ્રવ્ય છે ખરા, પણ એમને જે પરિભાષા કરી એમ નથી, હે ને? અને એમાં આકાશ ને કાળ, હે ને, તો એને સમજીને શું સમજવાનું એ તો કહેતા જ નથી. પ્રયોજનભૂત તત્વ તો શું છે કે 6 દ્રવ્ય છે, સ્વતંત્ર છે, ગુણ પર્યાવરણ દ્રવ્ય છે, અને એકબીજાના કરતા નથી. આ બધા સિમ્પટમ્સ છે, આ બધી વિશેષતાઓ છે, એ આત્માના હિતમાં કારણ બને એવું તો કહેતા જ નથી. બસ ક્ષણ પણ આદિ કાલ છે, પછી શું કાલનું શું કરવાનું અમારે? જો હવે બંને અવસ્તુ જ છે. એ જે રીતે કહે છે રીતે તો વસ્તુ જ નથી, બરાબર છે? પણ સત્તાનો પદાર્થ નથી, એ વાકો એ જ પ્રમાણે નથી. જો માત્ર પદાર્થોના ક્ષેત્ર પરિણમન આદિનો પૂર્વાપર વિચાર કરવા માટે એની કલ્પના કરે છે, બરાબર છે? એ રીતે છે. જો હવે એક બીજું કયું તત્વ છે એમનું? દિશા. એક લેજો, બરાબર? આ દ્રવ્ય 9 દ્રવ્યમાં એક દિશા. હજુ દ્રવ્યની વિવક્ષા ચાલે છે. પેલું તત્વ, પેલા તત્વમાં ક્યાં આવે? દિશા. પછી આત્મા અને મન, બરાબર? હવે દિશા નામનું એક અલગથી દ્રવ્યનો ભેદ કયો તો દિશા કોઈ દિશા શું છે બતાવજો. ખ્યાલ? દિશામાં શું સમજવાનું આપણે? જો પણ એ દિશા એ પણ કાંઈ છે નહીં. દિશાને શું કહેવાય છે?
આકાશમાં ખંડ કલ્પના વડે દિશા માને છે, તો એ તો આકાશ દ્રવ્યનો વિષય, તો આકાશ દ્રવ્યનો એક અંશ થયો. મતલબ દિશા કોને કહે છે ખબર છે? દિશા કોના આધારે નક્કી થાય છે? કે જ્યાંથી સૂર્ય ઉગે એને પૂર્વ દિશા. પૂર્વ દિશામાં સૂર્ય ઉગે કે સૂર્ય ઉગે પૂર્વ દિશા? શું નિર્ણય છે સંકેત? સૂર્ય કઈ દિશામાં ઉગે? પૂર્વ દિશામાં. અમે એમ કહીએ છીએ કે જ્યાંથી સૂર્ય ઉગે એ પૂર્વ દિશામાં, અને એના આધાર ઉપર દિશા હોય તો આ એક આકાશ ક્ષેત્રના એક ક્ષેત્રનો એક ખંડ છે, તો એમાં અલગથી એક તત્વ થયું કે અથવા દ્રવ્ય થયું એ વાત ક્યાંથી આવે? એટલે તો આકાશનો એક ખંડ છે. મતલબ એક વ્યક્તિ છે, એનો રાઈટ હેન્ડ લેફ્ટ હેન્ડ એમ અલગ અલગ કરીને તમે દ્રવ્ય કહો તો ક્યાં મેળ પડે? એટલે એક વ્યક્તિ છે, એક વ્યક્તિનો એક કાળ, એ વ્યક્તિનો એક ખંડ છે, અંશ છે. ખ્યાલ આવે? તો એ રીતે કોઈ દિશા નામની કોઈ વસ્તુ જ નથી તું કહે છે. અને અમે જે દિશાઓ કહી કે આકાશનો એક ખંડ છે એ સમજીને શું કરવું છે? દિશાઓ સમજીને ના, દિશાઓ બી મારે બહુ કામમાં આવે. શું કામમાં આવે છે? ખોલું શાસ્ત્ર હે? કઈ દિશામાં કોઈ બારણું હોવું જોઈએ રાજુને? હે? અરે દિશાઓ બી બહુ કામમાં આવે. હવે એને ખબર છે કઈ બાજુથી કઈ દિશામાં, પછી કઈ દિશા દક્ષિણ ગણવી, આ બાજુથી ગણવી કે સામેની અપેક્ષાએ ગણવી? અને ઘોટાળો થઈ ગયો તો કેટલાય લોકો દક્ષિણ દિશાના દરવાજાઓ બદલાવે. શું કામ બદલાવે? એ નથી એનું પુણ્ય ફરી જાય. એટલી બી સેન્સ નથી જીવમાં. સોફો ફેરવવાથી પૈસો આવી જાય, બાથરૂમ બદલવાથી પૈસો આવી જાય. હે ને? મારે ઘણી વખત ઇન્ડસ્ટ્રીમાં કંઈ નાનું એક્સિડન્ટ થાય ને, તો અમારે એક પાર્ટી કહે કે જે તમે આગળ તમારે ઓલું વજન પડ્યું છે ને એટલાથી ડબલ વજન પાછળ મૂકી દો. હવે એનાથી શું એટલે છે? અરે એમ કે ભાઈ કેર લો, સાવધાની રાખો, એને સુરક્ષા કેવી રીતે થાય એનું વિચારો, તો સમજમાં આવે. એ બી વાસ્તવમાં વિકલ્પ છે. ગમે એટલી ખબર રાખ્યા પછી બી બનવાનું હોય તો બને જ છે. એ રીતે છે. જો આ દિશા તો શું કહે છે? આકાશમાં ખંડ કલ્પના વડે દિશા માને છે. હવે આત્મા તો માને જ છે ને, પણ એમાં પેલું આગળની જેમ, કેમ કે છે તો એક જ ગ્રુપમાંથી આવેલા છે ને. નૈયાયિક મતમાં હમણાં કહી દીધું ને આત્મા અને પરમાત્મા. વળી આત્મા બે પ્રકારના કહે છે, પણ તેનું નિરૂપણ પહેલા કર્યું છે. હમણાં આપણે પહેલા શરૂઆતમાં જોયું એ રીતે આત્મા માને છે. કઈ મતલબ નથી. હવે જુઓ, મન કોઈ જુદો જ પદાર્થ નથી. બરાબર છે? હવે મન શું છે? મન શું છે? મન સંબંધી બહુ ડિફિકલ્ટી છે ને આપણને. આપણે બહુ લઈ ચૂક્યા છે. મનના બે ભેદ, ભાવ મન અને દ્રવ્ય મન. તો ભાવ મન એ તો આત્માની પર્યાય છે, એને અલગથી તમે દ્રવ્ય શું કામ કરો છો? અને દ્રવ્ય મન એ પૂતગલનો સ્કંદ છે, તો એ તો પૂતગલમાં આવી જાય. તો એ તો વાસ્તવમાં ક્યાં થઈ? એ તો આપણે ત્યાં આહાર વર્ગના છે. બરાબર છે? પૂતગલનું જ એક પોઝિશન છે. જો એ લખ્યું મન કોઈ જુદો પદાર્થ નથી, ભાવ મન તો જ્ઞાન રૂપ છે અને તે આત્માનું સ્વરૂપ છે. તથા દ્રવ્યમન પરમાણુઓનું પિંડ છે અને તે શરીરનું અંગ છે. એ પ્રમાણે દ્રવ્યો કેવા જાણવા? કલ્પિત જાણવા. હવે બીજું તત્વ કયું છે ભાઈ? ગુણ. હવે ગુણ સંબંધી જો ખુલાસા ફટાફટ લઉં છું, આપણી પાસે 15 મિનિટ છે, આજે સમય ઓછો છે. જો વળી તેઓ ગુણ 24 કહે છે. હવે ગુણ 24 હોય, ગુણ કોઈ અલગ ચીજ છે? અરે તત્વમાં ગુણ લઈ શકાય, પણ તે દ્રવ્યના ભાવ અને એમાં આત્માના જે કયા ભાવ લેવા, હે ને? આત્માના કયા ભાવ, કયું તત્વ લેવું? કે એક તો આશ્રવ તત્વ એ વિશેષ છે, હે ને? અને જીવ તત્વ એ સામાન્ય છે. તો બંને એવા બધા તત્વોને ઓળખે, અને જે તત્વ બંધરૂપ છે એ બંધરૂપ છે ને હે માને, અને જે વાસ્તવમાં સ્વયં છે એને ઉપાદેય કરે દ્રષ્ટિમાં. બસ એ રીતે સંવર્ત તત્વ પ્રગટ થઈ જશે, અને એ પ્રમાણે ઓર વિશેષ એમાં આવે, સ્થિર થાય તો નિર્જળ તત્વ આવે, ને સમાઈ જાય તો મોક્ષ તત્વ આવે. આટલી જ તો કથા છે વિતરાગની. સમજ આવ્યું કે નહીં? હવે તું જે તત્વ કહે છે અને પાછું ગુણ, જુઓ એમને ત્યાં જે ગુણ કહે છે ને, પહેલા હું 24 નામ કહું છું, અને એમને ત્યાં જે ગુણ કહેવા પાછળનું જે એમની પાછળ જે વિઝન છે ને, એ વિઝન શું છે? કે ગુણ એક સ્વતંત્ર પદાર્થ છે. પહેલા તો એમ માને. શું માને છે? ગુણોને કોઈ દ્રવ્યના આશ્રય રહે છે ગુણ છે, અથવા ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે, એવી કોઈ વિવક્ષા નથી. એ તો 24 ગણાવશે. એ 24 ગુણ એક અલગથી એક સ્વતંત્ર પદાર્થ માને છે. અને માન લો કે એમાં જે જ્ઞાન આદિ બુદ્ધિ આદિ જે કહે છે,
તો એને સ્વતંત્ર માને છે. પછી એમાં એક સમવાય નામનું એક અલગ તત્વ છે એમને ત્યાં. અને પછી એક એ શું કરે છે કે એ જીવ નામનું એક દ્રવ્ય હોય તો એ બંનેને શું કરે છે, જોડે છે અને જીવ ચેતન બને છે. હા, પછી જીવ બને એટલે કે એક જીવ નામની એક વસ્તુ છે. એમાં આ તત્વ જીવ જે તત્વ છે ને, જે બુદ્ધિ નામનું તત્વ, એની સાથે એક પાછું એક સમવાય નામનું તત્વ કામ કરે છે એમને ત્યાં. અને સમવાય તત્વ એની સાથે જોડે છે. સમવાય એટલે એની સાથે બંધાવું. એ લોકો યુક્ત, એનાથી યુક્ત કરે છે એટલે જીવ થઈ જાય છે. તો જૈન શાસનમાં એનું એવું ખંડન કર્યું કે તો પછી જીવને જ કેમ એની સાથે સંયુક્ત થાય? માઇકમાં બી થઈ જતું હોય તો, ચોપડીમાં બી થઈ જતું હોય તો બધા જીવ બની જાય ને, તો ભાઈ એ બધી વ્યવસ્થા કોણ કરશે? અને એવું તો થતું જોવામાં આવ્યું નથી. તો એ રીતે ઘણી રીતે ખંડન છે. આ તો બહુ સામાન્ય સેમ્પલ મૂક્યા છે પંડિતજી અહીંયા. જો હવે એક ગુણ કહે છે, સ્પર્શ, રસ, ગંધ, વિરણ્યસ, એ તો છે કે નહીં? ગુણ છે. તો કોઈ સ્વતંત્ર છે કે દરેક પૂતગલમાં ગુણ છે? આ કહે છે કે નહીં, અલગ અલગ ગુણ છે. પછી શબ્દ, એને પણ ગુણ કહે છે. પછી કહે છે કયા દ્રવ્યનો ગુણ છે, એ બધું કહે છે. શાંતિથી સાંભળો. હે ને? જો સંખ્યા, વિભાગ, સંયોગ, પરિણામ, પૃથકત્વ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, શું છે આ? ગુણ. ઈચ્છા, ગુણ. ધર્મ, અધર્મ, પ્રયત્ન, સંસ્કાર, દ્વેષ, સ્નિગ્ધ, ગુરુત્વ અને દ્રવ્યત્વ. લાગે છે સાંભળીને એમ લાગે કે ક્યાં આવી ગયા છે? અહીંયા બોલીએ તો એમ લાગે કે આપણે ક્યાં આવી ચડ્યા છીએ? ક્યાંથી આ કયા ગુણો છે? કયું ગુણ સિદ્ધ કરશે? એક સિદ્ધિ જો. હવે તેમાં સ્પર્શાદી ગુણ તો પરમાણુમાં હોય છે. ક્યાં હોય છે? તો પરમાણુઓના ગુણ છે. દરેક પરમાણુમાં તો ગુણ છે. પરંતુ પૃથ્વીને ગંધવતી જ કહેવી તથા જળને સ્થિત સ્પર્શવાન કહેવું ઇત્યાદિ મિથ્યા છે. આગળ આવી ગયું છે. આ તો બધા કોમન મત છે. સાંખ્ય મતમાં આવી જાય. કાળકપાનું જો 126 નંબરનું પેજ કાઢો. જો ઉપરનું પહેલું પેરેગ્રાફ. વળી રૂપથી અગ્નિ, રસથી જળ અને ગંધથી પૃથ્વી, સ્પર્શથી પવન અને શબ્દથી આકાશ એ પ્રમાણે થયા કહે છે. એટલે અહીંયા બી સેમ જ લીધું છે ને. આનું બી એવું જ માનવું છે કે ભાઈ જે પૃથ્વી તો ગંધવતી છે, એટલે ગંધ જે છે પૃથ્વીનો ગુણ છે, એમાંથી પૃથ્વી પેદા થાય છે. તો ત્યાં બી કહ્યું છે ને, ત્યાં બી કહ્યું જો આગળ છે ને, જો ગંધથી પૃથ્વી બળ્યું, પછી રૂપથી શું? અગ્નિ, રસથી જળ. તો એ રીતે કહે છે. તો કહે છે કે એમ નથી. એક પરમાણુમાં પૃથ્વીમાં 5 ગુણો છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ બધા ગુણો છે કે નહીં? એ રીતે. અને જળને સ્થિત સ્પર્શવાનું કહે છે. જળ શીતળ જ હોય છે, ગરમ બી થાય છે. તો બીજી એનું શું કરશો તમે? એમ ઇત્યાદિ મિથ્યા છે. જો લખ્યું છે, કારણ કે કોઈ પૃથ્વીમાં ગંધની મુખ્યતા ભાસતી નથી તથા કોઈ જળ ઉષ્ણ પણ જોવામાં આવે છે. પૃથ્વીમાં ગંધની તો ખબર નથી પડતી. ગંધ છે પણ એને આપણે પૃથ્વીમાં જે પાષાણ આદિ છે ને, મુખ્ય રૂપથી આપણે એને રૂપથી, સ્પર્શથી, એના રંગથી એ રીતે કરીએ છીએ. બધા ગુણો છે એનામાં. એ પણ મિથ્યા છે. જો હવે વળી તેઓ શબ્દને આકાશનો ગુણ કહે છે. શબ્દ કોનો ગુણ છે? શબ્દ ગુણ દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? ફટાફટ બોલો. કયા દ્રવ્યની, કયા ગુણની કઈ પર્યાય છે? હે? પૂતગલના. હા, પૂતગલના કયા ગુણની? પૂતગલનો ગુણ તો હશે ને, કોઈ ગુણોની પર્યાય હોય. અરે ભાઈ, આ દ્રવ્ય પર્યાય છે. હે ને? બે પરમાણુ ટકરાય, હે ને? હવે ભલે પછી ભાષા વર્ગના વાળા હોય, બરાબર, તો એ ટકરાય એટલે ધ્વનિ ઉત્પન્ન થાય છે. ખ્યાલ? એમાંથી અવાજ આવે અને એ ભાષા વર્ગના છે કે કંઠથી આવે છે. ગળું સારું હોય તો પ્રવચન બરાબર થાય. અને ગળું છે એ આહાર વર્ગના છે અને વોઇસ જે ધ્વનિ જે અવાજ છે એ ભાષા વર્ગના છે. બે પૂતગલ છે પણ બંને અલગ અલગ પ્રકારના પૂતગલ છે. બંને વચ્ચે અન્યોન્ય ભાવ છે અને સ્વતંત્ર રૂપથી વાણી થાય છે. અને આત્મા તો એમાં આવતો જ નથી. મેં સુંદર ગીત કર્યું, મેં સુંદર ભક્તિ આજે ગાઈ કે નહીં ગાય બેન? ભક્તિ ગાઈ છે બેન? પૂછજો કેવી ભક્તિ ગાઈ? સરસ ગાઈ. આત્મા ક્યાં આવ્યો? એમાં ગાવાનો રાગ આવ્યો અને રાગનું જ્ઞાન થયું.
ખ્યાલ આવ્યો કે નહીં? અને વાણીનું કામ કર્યું. અને રાગ છે તો આશ્રય તત્વ છે, હું જીવ તત્વ છું. તો એ ગાવાના રાગ પર બી તને રાગ હોય એના મિથ્યાત્વ છે. સંસાર છે નંદીશ્વર દીપની કે આ શાસ્ત્રની વાત કરીને મિથ્યાત્વનું પોષણ કરે છે. આજે તો બહુ સરસ વાત કરી રાજુ. કહે ભક્તિ કરે, કહે સ્વાધ્યાય કરાવ્યું મેં, અને કરું છું સંસાર વધારો, મિથ્યાત્વનું પોષણ કરવું. ભાઈ જીતી જવા જેવું છે. વિકાસભાઈ લાગે છે ને દસ્તક્ષરમાં ગયા હતા વાંચવા કે ગયા છે ને? કેવું લાગે? મોટા મોટા હજાર લોકોની સભા હોય અને વાહ વાહ થતી હોય અને કેવું લાગે? મજા આવે. ખબર નહીં, મતલબ કે સંખ્યા ઓછી થઈ જાય તો પ્રવચન બદલાઈ જાય, અને સંખ્યા વધી જાય તો પ્રવચન બદલાઈ જાય. અને આત્મા તો આત્મા જ છે. એક જણને કહો કે 1000 ને કહો, આવે છે કે ઘણી બધી બીમારીઓ છે ભાઈ. એને એક આત્માને જાણ્યા સિવાય, સ્વપ્નના ભેદ વિજ્ઞાન સિવાય જીવ કોઈને કોઈ કશાયને મુખ્ય કરીને નિરંતર વિચલિત થઈને દુઃખી થઈ રહ્યો છે. ક્ષેત્રથી શું મતલબ છે? ફિલ્ડથી શું મતલબ છે? ધર્મનું ફિલ્ડ હોય કે કર્મનું ફિલ્ડ હોય, સૂઝ હોય, સૂઝબૂઝ સાચી હોય, તત્વજ્ઞાન હોય તો જ જીવ સુખી થાય. ગારંટી છે, નહીં તો ના થાય. બરાબર છે કે? વાત એટલી છે કે આ ફિલ્ડમાં એની વાત થાય છે. એટલે આ ફિલ્ડને આપણે આ ફિલ્ડને આવવામાં આમંત્રિત કરીએ છીએ. આમાં બીજું કાંઈ નથી. ક્યાં આવ્યા હતા? વળી તેઓ શબ્દને આકાશનો ગુણ કહે છે, પણ તે મિથ્યા છે. જુઓ હવે કહેશે આકાશનો ગુણ હોય તો કારણ કે ભીત ઇત્યાદિથી શબ્દ રોકાય છે માટે તે મૂર્તિક છે. શું કહે છે? એ આપે છે કે ભીત ઇત્યાદિથી શબ્દ રોકાય છે માટે તે મૂર્તિક છે. અને આ હેતુ આપ્યું, એનું ખંડન કર્યું. તું આકાશનો ગુણ કહે છે, આકાશ તો કેવો છે? અમૂર્તિક છે. અને શબ્દ મૂર્તિક છે. કેમ કે તમે અહીંયાથી આ તમે પેલું કર્યું ને, વોઇસ પ્રૂફ કે શું કહેવાય, સાઉન્ડ પ્રૂફ કર્યું છે ને, તો બહાર અવાજ જતો નથી, બહાર અવાજ આવતો નથી. તો કહે છે કે એ તો પછી આકાશનો ગુણ કેવી રીતે થાય? અને આકાશ તો હરેક જગ્યાએ છે. જ્યાં ભીત હોય ત્યાં બી એનું તો પણ હોવું જોઈએ. પછી એ તો સંભળાવવું જોઈએ. તમે ગમે એટલું તમે અહીંયા બંધ કરી દો, તો આકાશનો ગુણ હોય તો આકાશ સર્વત્ર છે. તો પછી આપણે ઘેર બેઠા બી સંભળાવવું જોઈએ. તો કે એવું થતું નથી. તો કહે છે કે પૂતગલની પર્યાય છે, આકાશનો ગુણ નથી. જો ઘણી બધી જાણકારી બી મળે ભાઈ આમાં, આપણને નવી વિશેષતાઓ જાણવા મળે. ભીતમાં આકાશ રહે અને શબ્દ ગુણ તેમાં પ્રવેશ કરી શકે નહીં, એ કેમ બને? બરાબર છે. તો પછી આ ભીત છે તો કેમ રોકી શકે? અહીંયા તો આકાશ છે, તો આકાશ છે તો પછી અવાજ આવવો જોઈએ ને. તો કે કેમ રોકાય છે? રોકાય છે એટલે શું થઈ ગયું? એ આકાશ નથી, મૂર્તિક છે. આકાશ અમૂર્તિક છે અને આત્મા અમૂર્તિક છે કે મૂર્તિક છે? જો પાછું એમને એક ગુણ સંખ્યા. હવે સંખ્યા કોઈ ગુણ છે? સંખ્યા કયા દ્રવ્યનો ગુણ છે? સંખ્યા તો એક ગણિત છે, કેલ્ક્યુલેશન છે. અને આનાથી આ વધારે છે, આનાથી આ ઓછું છે, એ નક્કી કરવાની એક વિનિમય ગણિત છે, કેલ્ક્યુલેશન છે. એ કોઈ તત્વ છે? સંખ્યા કોઈ તત્વ છે? વળી સંખ્યા આદિથી કેમ? સંખ્યા આદિક છે કઈ વસ્તુમાં તો નથી, પણ અન્ય પદાર્થની અપેક્ષા અન્ય પદાર્થના હીનધિકપણાને જાણવા માટેના પોતાના જ્ઞાનમાં સંખ્યાદિકની કલ્પના માટે વિચાર કરીએ છીએ. તો એમાં કયું તત્વ આવ્યું? એમાં કયું દ્રવ્ય આવ્યું? બરાબર છે. વળી બુદ્ધિ આદિ છે તે આત્માનું પડમન છે. અને અહીંયા બુદ્ધિ પણ લખ્યું ને. તો આ બધું છોડી દીધું વચ્ચે પંડિતજી. જો સંખ્યા આપણે લઈ લઈએ. ચલો, સંખ્યા, પછી વિભાગ, પછી સંયોગ. અવિભાગ કોઈ તત્વ છે? આ સ્ત્રી વિભાગ, આ પુરુષ વિભાગ, એ તો ક્ષેત્રનો ખંડ છે. એમાં કઈ વાત આવી? તો એમાં કોઈ તત્વ થતું નથી. પછી સંયોગ તત્વ છે. એ તો બે વસ્તુ સાથે રહેલી છે, સંયોગ કહે છે. પછી આ છે ને પરિણામ, પૃથકત્વ, પરત્વ અને અપરત્વ. ખબર છે આ શું છે? કોઈને ખબર છે? હજુ એક આવે છે વર્તના. હું યાદ કરાવું તમને. વર્તના, પરિણામ, પૃથકત્વ, પરત્વ, અપરત્વ એ કાલના ઉપકાર છે. ક્યાં આવે છે? તત્વાર્થ સૂત્ર અધિકાર 5 22મું સૂત્ર. પેલા ભણજો ભાઈ, થોડું ખોલજો.
આ છે આ કાલ દ્રવ્યના ઉપકાર છે, એટલે કાલ દ્રવ્યની વિશેષતા છે. પરિણામ શું છે? પોતાની મર્યાદામાં અંતર્ગત રહીને જે સમયવર્તી જે ખંડ પડે છે પરિણામનો, એને કાલનો, એને પરિણામ કહે છે. પલટવું એ પરિણામ છે. પૃથકત્વ ખ્યાલ ભેદ પડે છે ને, ચતુર્થ કાલ પંચમ કાલ એ પૃથકત્વ. પૃથકત્વ દ્રવ્યમાં બી આવે પણ કાલનો ઉપકારમાં ભેદ કર્યો છે અહીંયા. પછી પરત્વ અપરત્વ, ઓછી ઉંમર વધારે ઉંમર, બરાબર છે. એ પ્રમાણે એ બધા વાસ્તવમાં કાલના ઉપકાર છે. વાંચી લેજો આજે ખોલીને 5મો અધિકારનું 22મું સૂત્ર. એમ બહુ અદભુત છે ભાઈ. તત્વ સૂત્ર બી એક વખત તમારે રેપિટેટિવ થવું જોઈએ, અભ્યાસ તો કરવો જ પડશે. જો આજે રજા પણ છે, અષ્ટાનિકાલનો અંતિમ દિવસ છે. પછી શું કહ્યું આગળ? બુદ્ધિ તો લીધું છે ને એમને. ક્યાં ગઈ? વળી બુદ્ધિ આદિ છે તે આત્માનું, બુદ્ધિ તો આત્માની પર્યાય છે. તે બુદ્ધિ નામ તો જ્ઞાનનું છે અને તે આત્માનો જ ગુણ છે, બરાબર. તથા મન નામ છે પણ તે તો દ્રવ્યોમાં એમ જ છે ને. હા, પણ તેને તો દ્રવ્યમાં કહ્યું જ હતું. એટલે દ્રવ્યમાં જો આગળ એક મન અલગથી છે ને, સેપરેટ. પેલા 9 દ્રવ્ય કહ્યા એમાં મન છે, તો વળી પાછું એને ગુણમાં અલગ કઈ રીતે લીધું? મન શું છે? ભાવ મન શું છે? જ્ઞાનની પર્યાય છે. એ તો આમે દ્રવ્યમાં નથી આવતું, તોય તમે દ્રવ્યના ભેદમાં લીધું. વળી પાછું એને ગુણમાં ઘુસાડી. તો તમારું જ નક્કી નથી કે એને દ્રવ્ય કેવું, ગુણ કેવું, તત્વ કેવું, શું કેવું, કશું નહીં. કઈ ઠેકાણું નથી. જો તો તેને અહીં ગુણ શા માટે કહ્યો? હવે વળી સુખાદિક છે તે આત્મામાં કદાચિત જ હોય છે. સાંભળીજો. હવે સુખ બી કહ્યું. હવે એ કદાચિત હોય છે એનો શું અર્થ આપણે સમજીએ છે આપણી પાસે સમય. તેથી એ ગુણ આત્માના લક્ષણભૂત તો નથી, પણ અવ્યાપ્તપણાથી લક્ષણાભાસ છે. શું કહ્યું આના? જો પહેલા તો સુખાદિક. સુખાદિકમાં શું લઈ લેવું? સુખ અને દુઃખ બે. એ બંને શું છે? આત્મામાં કદાચિત જ હોય છે. કદાચિત એટલે શું? અહીંયા કોની વાત છે? કયા સુખની વાત છે? કયા દુઃખની વાત છે? એ અતિન્દ્રિય સુખની વાત નથી. અહીંયા જે આપણે સુખ માનીએ છીએ ને, તો ક્યારેક તો જીવને સુખ હોય છે, ક્યારેક તો જીવને કદાચિત જ હોય છે, ક્યારેક તો દુઃખ હોય છે. તો પછી એને તમે તત્વમાં કેવી રીતે લીધા? એ તો અહીંયા લખ્યું ને, અવ્યાપ્તપણા લક્ષણાભાસ છે. અવ્યાપ્તપણું એટલે એને બધામાં નથી હોતું, હર સમય નથી હોતું, લક્ષમાં પૂરામાં નથી હોતું. અત્યારે હું દુઃખી છું એટલે સુખી નથી, તો પછી એ વખતે સુખ તત્વ ક્યાં ગયું? હવે સુખી છું, હવે સુખી થઈ ગયું, શરીર સારું થઈ ગયું, ઘડું બરાબર થઈ ગયું, બોલાય છે, તો હવે સુખી થઈ ગયું. સુખી થઈ ગયું, તમે સુખી થઈ ગયા. મારા ઘડા બરાબર થવાથી તમે બી સુખી થઈ ગયા. તો શું થઈ ગયું? તો હવે દુઃખ ન રહ્યું, તો અવ્યાપ્તપણું થયું ને. તો કેટલાકમાં હોય ને કેટલાકમાં ના હોય, ક્યારેક હોય ને ક્યારેક ના હોય. એ તો અવ્યાપ્તપણું છે. એ તો કોઈ ઠીક થતું જ નથી. અને તું જે સુખ દુઃખ કહે છે, એને દુઃખ તો બરાબર છે, તને દુઃખની એ ખબર નથી. અને તું જે સુખ કહે છે એ દુઃખ છે. સુખાવાસ અતિન્દ્રિય સુખની તો એને ખબર જ નથી. જો સ્નિગ્ધ આદિ તો સ્નિગ્ધ અલગ કહી દો. સ્નિગ્ધ શું? દુખાસ ચિકાસ. એ તો પૂતગલના સ્પર્શ ગુણની પર્યાય છે, તો પૂતગલ પરિમાણમાં હોય છે. અને સ્નિગ્ધ ગુરુત્વ ઇત્યાદિ તો સ્પર્શન ઇન્દ્રિય વડે જાણીએ છીએ, બરાબર છે. સ્નિગ્ધ અને ગુરુત્વ, મોટાપણું, હલકાપણું, હલકું, ભારે, એ બધું. તેથી સ્પર્શન ગુણમાં ગર્ભિત થયા. જુદા શા માટે કહો છો? શાના માટે લિસ્ટ વધારો છે એમ? વળી દ્રવ્યત્વ ગુણ જળમાં કહ્યા. દ્રવ્યત્વ એટલે પ્રવાહીપણું. જળમાં પ્રવાહીપણું છે ને, એ તો જળમાં કહ્યું. તો પણ એમ તો અગ્નિ આદિમાં પણ ઉર્ધ્વગમનત્વ છે. એ કેમ ના લીધું? એવી રીતે બાંધી દીધું છે સામેવાળા વ્યક્તિને કે બોલી જ ના શકે. ગજર છે, હું થોડી સ્પીડમાં લઈ રહ્યો છું, ખબર પડે એવું છે ને ભાઈ, કેજો નહીં તો હું તો આરામથી લઈશ, બરાબર છે. તો કાં તો એ બધા કહેવા હતા, અગર તો સામાન્યમાં ગર્ભિત કહેવા હતા, પણ એ પ્રમાણે એ ગુણો કહ્યા તે પણ કલ્પિત છે, બરાબર. હવે 2 મિનિટ છે, એમાં 2 તત્વ સમજી લઈએ. એના પછી શું આવ્યું? કર્મ તત્વ. 2 તત્વ પૂરા થયા. હવે ત્રીજું કયું તત્વ લીધું? કર્મ તત્વ. કર્મ તત્વમાં શું કહે છે? જુઓ. વળી તેઓ ઉત્ક્ષેપણ, અવક્ષેપણ, આંકુચન, પ્રસારણ અને ગમન એ 5 પ્રકારના કર્મ કહે છે. આગળ બી આવી ગયું. કર્મ શામાં લીધું હતું? ખબર છે તમને? સાંખ્ય મત વાળા લીધું હતું ને કર્મ.
જો 5 કર્મેન્દ્રિય થાય છે પહેલા પેરેગ્રાફમાં. વચન, પગ, હાથ, ગુદા અને લિંગ, હે ને? બરાબર છે. એ 5 કયા હતા? કર્મેન્દ્રિય, કે જેના વડે આત્મા શું કરે છે? કાર્યો કરે છે. એ રીતે અહીંયા કર્મમાં તત્વમાં શું લીધું? હે ને? ઉત્ક્ષેપણ, ઉઠવું, બેસવું, સંકોચિત થવું, પ્રસાર થવું, ગમન થવું, આ બધું શું છે? હે ને? એ 5 પ્રકાર કર્મ કહે છે. તો આટલા છે શરીરના. શરીરના તો ઓર બી છે. પદ્માસન, ખડગાસન, લેટવું, ઊંઘવું, દોડવું, ભાગવું, ઘણા બધા છે એમાં. તો ઓર બી ચેષ્ટાઓ લઈ લીધી શરીરની. પણ એ તો શરીરની ચેષ્ટાઓ છે, તે જુદા કહેવાનો શું અર્થ? વળી એટલી જ ચેષ્ટાઓ હોતી નથી. ચેષ્ટા તો ઘણા પ્રકારની થાય છે. વળી એમને જુદી તત્વ સંજ્ઞા કહી, પણ કાં તો જુદા પદાર્થો. સાંભળજો અંતિમ વાત, ફરીથી કહું છું, આટલું લઈ લઉં છું 2 મિનિટ. વળી એટલી જ ચેષ્ટાઓ હોતી નથી. ચેષ્ટા તો ઘણા પ્રકારની થાય છે. તો પછી બધી ચેષ્ટાઓ કેમ ના લીધી? અને શરીરની ચેષ્ટા છે, અલગથી લેવાની જરૂર શું હતી? 2 વાત કહી. વળી એમને જુદી તત્વ સંજ્ઞા કહી, પણ કાં તો જુદા જુદા પદાર્થ હોય, તેને જુદા જુદા તત્વ કહેવા હતા. અગર કાં તો કામ ક્રોધાથી મટાડવામાં વિશેષ પ્રયોજનભૂત હોય તો તત્વ કહેવા હતા. આ જબરજસ્ત વાત છે, હે ને? જો પહેલામાં શું કીધું એમને? કાં તો જુદી જુદી તત્વ સંજ્ઞા કહી, કાં તો જુદા જુદા પદાર્થ હોવા જોઈએ. પછી કોઈ સામે એમાં આર્ગ્યુમેન્ટ કરી શકે ને? તમે બી તો પર્યાયને લીધી છે 7 તત્વમાં. એટલે તત બીજી વાત કહી. કાં તો જુદા જુદા પદાર્થ હોવા જોઈએ, કાં તો અહીંયા લખ્યું ને કામ ક્રોધાથી મટાડવામાં વિશેષ પ્રયોજનભૂત હોવા જોઈએ. તો પર્યાયોને બી તત્વમાં લેવી જોઈએ. અમે લીધી છે જીવ અને અજીવ દ્રવ્ય રૂપ, આશ્રય બંધ સે નિજરા મોક્ષ વિશેષ રૂપ. તો એ અમે પર્યાય લીધી છે. એને પર્યાયોને એટલા માટે લીધી છે કે પ્રયોજનભૂત છે. આશ્રય બંધ છે, એનાથી દુઃખ અને સુખના કારણ છે, છોડવાના છે. સંબંધ નિજરા સુખના કારણ છે, અને મોક્ષ સુખરૂપ છે. અને જીવ આ 5 વિશેષને પ્રાપ્ત થાય છે. અને એમાં જે જીવ તત્વ કાયમ રહે છે, એને જોવે, એને દેખે તો સંવર, ન દેખે તો આશ્રયબંધ, દેખતો રહે તો નિજરા, અને દેખીને એમાં સ્થિર થઈ જાય તો મોક્ષ. કેટલી વાર તમને 7 તત્વ કહેતો રહીશ, પણ અહીં તો તે બંને નથી. આ બંને તમારું કોઈ પ્રયોજન નથી. તો જેમ તેમ કહેવું હોય તો પછી જો ગમે એમ જ કહેવું હોય તો અમે તને બીજું લિસ્ટ આપી દઈએ કહે છે. જેમ તેમ કહેવું હોય તો પાષાણાદિક પણ અનેક અવસ્થાઓ થાય છે, તો તેને પણ કહ્યા કરો, પણ તેથી કાંઈ સાધ્ય નથી. તમે જે તત્વને કહો છો એનાથી કોઈ સાધ્ય નથી, એનાથી કોઈ આત્માના હિતની વાત નથી. હવે આગળ જે કાલે સામાન્ય આદિ 2 લેશું, અને સાંજે આપણે ક્લાસ ચાલુ કરીશું. સહેજાનંદી